જમાદાર હા સરખી ધ્યાન રાખજો. આ ગામડિયાના રહ્યા ને એ સુધરતા જ નથી. મજાના વાહન લઈને નીકળે ને એટલે પીડમાં જતા હોય. સાચી વાત સાહેબ તમારી. એને વાહન હાંકતા જ ના આવડતું. એમને આમ લઈ લઈને નીકળી જ જાય છે બૈયુન છોકરા. એટલે જે નીકળે ને એને ઊભું રાખીને ચેક કરવાનું. લાયસન્સ હેલ્મેટ ન હોય તો મેમો ફાડી દેવાનો. કઈ વાંધો નહીં સાહેબ. સરખી ધ્યાન રાખજો. એક વાહન જવું ન જોઈએ. સાઈડમાં રાખ સાઈડમાં રાખ. અલે સાઈડમાં ચડાય. બંધ કર. લાય લાયસન્સ. લાયસન્સ નથી સાહેબ. લાયસન્સ નથી તો હેલ્મેટ. હેલ્મેટ ઘરે ભૂલી ગયા. મારા બેટાને ઘરે મૂકવા લીધું હે. ના સાહેબ. જમાદાર મેમો ફાડજો હાલો. ના સાહેબ જી હોય જવા દો ને. હવે હેલ્મેટ પહેરીને આવશું. હવે જાવા ક્યાં દેતા આમ હાલતા થવા લો. જમાદાર મેમો ફાડીને દઈ દો. મેમો ભરી જાજો ને કુટી લઈ જાજો હાલો. આવો નીકળો. હાલો જાવજો ને લાયસન્સ ને કાગળિયા લેતા આવજો પાછા. નીકળો. જમાદાર હા. આ કુટી સડાવો સાઈડમાં. અવાજ નીકળે મારા દીકરા. આ મને ખબર હોય આ ગામડા વાળાની. એને કાગળિયા હોય જ નહીં એકે. જો આમ બીજો આવે ઊભો રાખો એને. રાખ. ઊભું રાખ. અંકાલ બોલો ને સાહેબ. લાય લાયસન્સ. હા સાહેબ લાયસન્સ નથી. તો લાય બીજા કાગળિયા. સાહેબ કાંઈ નથી. આ મારું મોટરસાઇકલ નથી. મારા ભાઈનું છે. પેટ્રોલ નાખવા ગયો હતો આગળ. તે બીજાનું હોય તો અમે શું કરી એમાં? પણ સાહેબ હું કોઈ દી હાંકતો જ નથી. આજે જ મોટરસાઇકલ હાંક્યું છે કે સિટીમાં જ જતો હું. તે તને ખબર ન પડે હેલ્મેટ જોય લાયસન્સ જોય. પણ હવે નહીં હાંકું બસ. નહીં આવીક ને ના તો હવે સિટીમાં નથી જતો ને ના તો એકવાર જવા દઉં તને. હા, વાંધો હા નીકળ આજ. જવા દે કાંઈ. અને હવે નીકળ્યો ને એટલે લાયસન્સ ને હેલ્મેટ લઈને આવજે. ને મોટરસાઇકલ જપ્ત થઈ જાય છે તારું. નીકળ કાંઈકા. જમાદાર એટલી ધ્યાન રાખજો. એ કઈ વાહન જવું ન જોઈએ ખાલી. આ તારો ભાઈ પૈસા લેવા ગયો પણ હજી ન આવ્યો. હજી તો આપણે તરણેતરના મેળામાં ક્યારે પહોંચશું. જો ગાયકા નહીં આવે ને તો તરણેતરનો મેળો પૂરો થઈ જાય છે. ઈ આવે જો ને કે ગાયકા હાલ ને. એ હાલ ગાયકા હાલ. ક્યાં રોકાઈ ગયો તો આટલી વાર રોકાઈ દી પૈસા લેવા જવામાં. બા આપણે છે ને જવું નથી હો. કા નથી જવું? એ આગળ છે ને પોલીસ વાળા ઊભા છે. અત્યારે માન સટકીને નીકળ્યો હું. હવે તારી માને મેરામાં તો જવું પડે. આખું ગામ જાય છે તો આપણે ન જાવી. જવાનું જ છે હાલ. પણ લાયસન્સ નથી. આવે જાવ ને તો મને ઓળખી જાય. આમ થાય મૂકે મારી માથે. પણ એક કામ કરી ને કોકને ફોન કરી અને લાયસન્સ મગવી લે. અહીંયા માલે એવડે મને ઓળખી ન જાય. હું તારે કઈ ના આવ્યો. મારી પાસે લાયસન્સ નથી. એ રે તો હું કાંઈક વિચારું છું. હા મારી પાસે એક મસ્તિકાનો આઈડિયો છે. હાલ તું જવા દે. શું આઈડિયો? એ તું જવા તો દે. બેસ બેટા. પણ જો તો ખરા. એ તું જવા દે પછી અહીંયા જઈને કહીશ. શું આઈડિયો હશે? એ અહીં રાખ આ દુકાને. દુકાન શું કામ છે? તો રાખ તો ખરા. અ બટા એ દહ વારી સોડા દે અને એક ઝાડા થવાની બાટલી દઈ દે. આલે આ પૈસા. બા આ સોડાને શું કરવી છે? અને ઝાડા થવાની બાટલી લીધી. એ બટા તને નહીં ખબર પડે. આમ જો આ ઝાડા થવાની બાટલી છે અને સોડા છે. ઝાડા થવાની બાટલીમાં નાખી દેવાની અને પછી હલાવીને પોલીસ વાળાને પીવરાઈ દેવાની સોડા. અને જેવા પોલીસ વાળા સોડા પીશે ને એટલે એને થઈ જાય છે ઝાડા અને મન છે ભાગવા. પોલીસ વાળા પણ પીસી. અરે એ તો મારે પાવી છે ને પી જ જાય છે. તો સામો પડી જવાનો. બે જવાનો. આ કાયકા જવા દે. જે આગળ જઈને આમ જો દવાઈ મિક્સ કરવાની છે કોઈ ભારે એમ. હા જમાદાર હા કેટલાક ના મેમા ફાડ્યા હે. ઘણા એના ફાટી ગયા સાહેબ. આ ગામડા વાળા તો જ સુધરે ને સુધરે જ નહીં. સાચી વાત. કાગળિયા ન હોય ને મારા બેટાના નીકળી જ જાય વાહન લઈને. સાહેબ એક મસલ આવે છે. રાખો ઊભું એને. હલે ઊભું રાખ. સાઈડમાં ચડાય. અહીંયા બોલો સાહેબ. લાય લાયસન્સ. લાયસન્સ તો નથી. તો હેલ્મેટ. સાહેબ હેલ્મેટ તો આવ્યું. આ હેલ્મેટ હે કે તે પેલું એ શાક કરવાનું. હેલ્મેટ
હેલ્મેટ જમાદાર જોવો તો શું હે આ હેલ્મેટ હે હા એક મૂકી હમણાં ઝાપટ તમારી માની હેલ્મેટ હે લાય કાગળિયા કાગળિયા તો છે નહીં. નથી એમ કહી દે ને જમાદાર ફાડી દો મેમો આનો મેમો હે ને ડબલ ફાડજો 2500 નો 5000 ફાડો એ સાહેબ એવા દો પકડ આ મેમો હાલે આ મેમો ભરી જાય ને આ મોટરસાઇકલ લઈ જાય જાવ દે અને કાગળિયા લેતો આવજે બધાય પાછા નીકળ નીકળને દોહા નીકળને મારા બેટાના ગામડિયાના અવાજ છે શું જમાદાર આવાજ નીકળે સાહેબ આ આખો દી મારા બેટાનો તપેલું પહેરીને આવ્યો ને કે હેલ્મેટ છે સરખી ધ્યાન રાખજો જમાદાર હા એક મોટરસાઇકલ આવે ઊભું રાખો આવા દો હા ઊભું રાખ કે ઊભું રાખ જમાદાર આ તો ઓલો હમણે નીકળ્યો ઈ જ નથી હા સાહેબ ક્યાં જાતી લા સિટીમાં નથી જતો ને પાછો સાહેબ મેરામ જાઉં છું મેરામાં જા જવાનું નતું ના જ પડી હતી મોટરસાઇકલ હાકે તો નહીં પણ મારા બા વેન કરીને બેઠા શું કરવું મેરામાં જા હે હા. હા તે લાય લાયસન હાલ લાયસન્સ ક્યાં હશે તમને ખબર છે તો મેં તને નથી કીધું મેં કે લાયસન હોય તો જ આવજે હવે કટવી લઈશ બસ હાલ સાઈડમાં ચડે હાલ જમાદાર મેમો ફાડી દો આને એ સાહેબ જો મેમો પછી ફાડજો પેલા મારી વાત સાંભળો તમે આ તડકાના આવું કામ કરો છો થાકી રહ્યા છો હું તમારી હાટું આમ જો દાઢી સોડા લાવી સવાલો પીવો હા સોડા પાઈ દો એટલે કે અમને જવા દે નહીં તમારે નીકળવું લાગે નહીં ના સાહેબ તોય તમ તારે મેમો ફાડી દીજો પેલા પણ સોડા પીવો હા તો વાંધો નહીં જમાદાર થોડાક ટાટા પડી જાવ આ ડોસી મારી હારી એમ તો સોડા બોડા તો પાડી હે મારા બા એમ તો હારા સેવા બહુ કરે સોડા પી લો જમાદાર ટાટા પડી જાવ અને પછી આમ જો મેમો ફાડી દીજો આનો અરે સાહેબ 25000 નો ફાડ દો હા ડબલ નો ડબલ પાયરે ઠંડી હો પીવો તમ તારે હજી જોઈ તો કીજો હે હો જમાદાર હા આ તમે શીશી ચાલો આમ જો તમે આનો મેમો ફાડો ને તો હું હમણાં આવું પાછો હા જાઓ સાહેબ હા ઘુમડ આવે હા જાઓ જાઓ મેમો ફાડ દો હવે. સાર હા મને ઘુમડી આવ્યા છે તમને આવે જાઓ જાઓ તમે જાઓ મારો દીકરો મને હું થવા માંડ્યો તમને શું થયું મેમો તો ફાડતા જાવ લ્યો ઘડીક હું આવું પાછો સાહેબ મેમો ફાડો પણ પાછો આવું જા બધા જા બેહો ચાલ કે કાકા પાછા આવી પેલા ભાગી દેવી મારા બેટાનું પેટમાં ઘુમડીઓ આવે છે કોઈ આવતું નથી ને આયા બેહી જાવ જમાદાર અહીં ક્યાં નું આવતા અહીંયા હું છું ક્યાં બેહું એ જમાદાર અહીંયા નું આવતા લૂઝ કરી નાખ્યા આ મારા બેટાનું એક આમટું હું થઈ ગયું જમાદાર આ મારા બેટાનું એક આમટું હું થઈ ગયું આ બધાને આપણને શી ખબર સાહેબ હાલો હવે ગાડીએ પાછા આયલા જવી હાલો હવે હરખું આવ્યું આ મારા બેટાનું એક આમટું હું થવા મળ્યું તું જમાદાર તમને ઝાડા થઈ જતા ને હા મને ઝાડા થઈ ગયા માંડ હરખું આવ્યું જમાદાર તમે વાહન વાહી આવ્યા હતા આ ઝાડા થઈ ગયા તા સાહેબ જમાદાર મને જ લાગ્યું ડોશીએ સોડા પાઈને પછી દાવું થયું હે હાચી વાત સાહેબ તમારી સોડા પીધા પહેલા આપણને કાંઈ નતું ને સોડા પીધા પીછે જ આવું છું ડોશીએ સોડામાં નક્કી ઝાડા થામે દવા નાખી દીધી હાસું સાહેબ તમારું ડોશી આપણને છેતરી ગઈ મારા દીકરાના વીઆઈ ગયા ડોશી આવ નીકળે ને એટલે ધ્યાન રાખજો હાય માન હરખું આવ્યું મારું બેટું ઘીરે જવું છે અને પોલીસવાળા આગળ ઊભા છે પોલીસવાળા વ્યા જાય ને પછી જ ઘીરે જવું તાલે ઘીરે જવું નથી ગમે એ થાય તાલે ગાયને ઊભું રહેવું છે આ ટીટાનીને કેમ પોલીસવાળાએ આવવા દીધા
ટીટા ઉપર એટલે આગળ પોલીસ વાળા ને તું બા ટીટા ઊભા તા ને તે તમને કાં આવવા દીધા હિંમત બાને પૂછ શું થયું કંકુમાં તમને કેમ આવવા દીધા અરે એમાં કાંઈ નતું હું લઈ જતી સોડા અને એમાં નાખી હતી ઝાડા થવાની દવા અને એ સોડા સાહેબને પાઈ દીધી અને સાહેબની ને થઈ ગયા ઝાડાને મીંડા દોડવા અને અમે વિયાયા હે હા તે તમારી પાસે સોડા હે જો હવે તો આટલી સોડા વધી છે અને હાલે આ છે ઝાડા થવાની દવા આ દવા આમાં નાખી દીજે અને હલાવીને સાહેબની ને સોડા પાઈ દીજે કાંઈ નહીં ખબર પડે અને આમ જો સાહેબની વ્યાજ એટલે તારે નીકળી જવાનું કાંઈ વાંધો નહીં તમ તારે જાઓ લાય હવે મને જવા દે આ સાહેબ ને સોડા પાઈ દો એટલે પછી હું ઉયો દઉં લાય હવે જવા દે એકદમ જમાદાર હા હરકે ધ્યાન રાખજો હા આ ગામડિયાના મારા બેટાના સુધરે જ નહીં સાચી વાત સાહેબ તમારે એક મોટરસાઇકલમાં ત્રણ મારા બેટાના બે બેહવાનું એને બદલે ત્રણ ભીડા હોય મારો દીકરો સ્કૂટી વાળવાનો જો ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખ ઉતર લેતા આવી નાયકા લેતા આવો લાયસન્સ લાયા ખાયગા તો લાયસન્સ નથી સાહેબ મારી પાસે હા તો હેલ્મેટ લાય પણ હેલ્મેટ ઘીરે પડ્યું હોય સાહેબ મારા તો કાગળિયા દિયાલ ખાયગા પણ કાગળિયા નથી સાહેબ મેં તમને કીધું ને કાગળિયા નથી ના તો જમાદાર આને કાંઈ ન કરાય મેમો ફાડજો હાલો હા તે કાંઈ વાંધો નહીં સાહેબ મેમો ફાડવો હોય તો ફાડી વાળો તમે તડકાના બહુ હેરાન થયા છો હાલો આમ જો તમારા સોડા લાવ્યો સૌ સોડા પીવો તમે તાર જમાદાર આ સોડા ઓઈલી જ નથી ને આ ઓલી ડોસી આઈડિયો કરીને ગઈ એવી નથી ને આપણને ઝાડા કરાવવાનો વિચાર નથી ને સાહેબ એવું જ છે મારો દીકરો આઈડિયો કરીને આવેલો છે ઝાડા થવાની દવા નાખીને પણ સાહેબ મારો દીકરો આપણને પણ ઝાડા કરાવવા છે ને આપણે એને ઝાડા કરાવી દઈ કાંઈ વાંધો નહીં આમ જો આ સોડા પેલા તું પી પછી અમે પી લીધી પણ સાહેબ હું સોડા પીતો જ નથી પણ હું એને પીતો મને એને ભાવતી પેલા તું પી લે એટલે આ જમાદારની પી લે બધા હાલ. પણ હું નથી પીતો સાહેબ એટલે જ તમને કહું થોડી પી લે પીવું પીવું પણ હું નથી પીતો સાહેબ મેં તમને કીધું ને એટલે કાં પીતો તું પણ મને નથી ભાવતી સોડા જમાદાર પકડીને પાવાને પરાણે પાવ પાવ મોટું ખોલ મોટું પાવ હજી એક પાઈ દો પીઝા બધી મારો દીકરો કે મને નથી ભાવતી મને ખબર ને હાલો હજી એક પાઈ દો પીઝા એક પી પી મારો દીકરો ના પાડે લે પી તારી જાતના પી પીઝા કેવી મજા આવે ને એ મૂકજો કા એ મને પેટમાં ઘુમરિયો આવ્યો હે એ મારે જાવું પડશે જાતો ક્યાંથી દીકરા મારા મૂકજો જ તમને કયું થાય છે આને પાટલું માં આને પકડી રાખો જાવો નો જોય સાહેબ મૂકો મને એ જાવા ગયો અને કાઈને પાટલું માં વ્યૂ થાય છે ભલે વ્યૂ થાય મારો દીકરાનો અમને ઝાડા કરાવવા આવ્યો ને તારી માને અમને ઝાડા કરાવા છે નહીં જમાદાર વાંહે તો જોવો એકવાર પાટલું માં વહી ગયું મને જાવા ગયો સાહેબ નીકળ અમને ઝાડા કરાવાતા નહીં મારો દીકરો કે તમને સોડા પીવો તમને ઝાડા થઈ જાય છે જમાદાર આ આઈડિયો ઓલી ડોશીનો જ લાગે હો હા સાહેબ સાચી વાત પણ એ ડોચી એકદમ હાથમાં આવે એટલે મારી તોડ નાખવી એ અહીંયાથી જ નીકળશે એ મેરામ જાય ને અહીંયા ધ્યાન રાખો હમણાં નીકળશે જમાદાર આ કુટી સાઈડમાં ચડાવો હાલો